મહિનેથી ચિરાગની વાને અમે ધોળા કરતી છીએ. કાલનું ચિરાગનું સાંભળ્યું, ચિરાગનું દફણ કરી નાખ્યું છે. મારા ઘરે 50 માણા બેઠું છે. 50 માણા તમે ખાઈ ખાઈને સાહેબો આયા છો, અમે ભૂસ્યા છીએ, અમને ખવડાવો કોણ? બીજું કે અમને ચિરાગ બતાવો. આ બધા સસ્પેન્ડ થવા જોવી એવી અમારી વિનંતી છે. કોઈ ગરીબના છોકરા મારશો નહીં. આ દીકરો મારી નાખ્યો, મહિના દાણી ચા રાખ્યો, મહિના દાણી શું ખવડાવ્યું, મહિના દાણી શું એના પાણી પયા, મહિના દાણી શું લુગડા પહેરાયા, એ અમને સાબુતી બતાવો. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક યુવક 23મી જૂનના રોજ ગુમ થયો હતો, જેની ફરિયાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરંતુ યુવકનો કોઈ પત્તો નહીં લાગતા પરિવાર હાઈકોર્ટ પહોંચ્યો હતો અને હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. જો કે અરજી દાખલ થયા બાદ પોલીસે પરિવારને બોલાવી જે માહિતી આપી તે ચોંકાવનારી હતી. પોલીસે પરિવારજનોને ગુમ થયેલા આ યુવકના મોત અંગે જાણ કરી. યુવકનો મૃતદેહ તેલાવ પાસે મળ્યો હોવાની જાણકારી આપી. 7 દિવસ સુધી કોઈ વારસ ન મળતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. પરિવારને જાણ કર્યા વિના જ ગુમ યુવક ચિરાગના અંતિમ સંસ્કાર કરી દેવાતા પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા. આ યુવકની લાશ તેની રિક્ષા પાસે જ મળી હતી, તો પોલીસે રિક્ષાના નંબરના આધારે પરિવારને જાણ કેમ ન કરી? શું આ આકસ્મિક મૃત્યુનો જ કેસ હતો કે કોઈ બીજી ઘટના હતી? પરિવારજનોએ પોલીસની બેદરકારી સામે પણ સવાલ ઉઠાવ્યો.